લદ્દાખમાં તણાવ વચ્ચે પીએમ મોદીએ એનએસ અજીત ડોભાલ સાથે કરી બેઠક. રાજનાથસિંહ પણ આજે ડોભાલ અને સીડીએસ રાવત સાથે કરી ચૂક્યા છે મુલાકાત. મોસ્કોમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીની વિદેશ મંત્રી સાથે કરી મેરેથોન મુલાકાત. સરહદ પર 50,000 સૈનિકોની તૈનાતી પર ચીનને કર્યો વેધક સવાલ. ભારતે જાપાન સાથે કર્યો ઐતિહાસિક કરાર. યુદ્ધના સમયે બંને દેશો પરસ્પર એકબીજાને આપશે સૈન્ય સહાય. કંગના રણૌત સામે બોલવું સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેને મોંઘું પડ્યું. મહિલા આયોગ નોંધી શકે છે ફરિયાદ તો બિહારમાં નોંધાઈ એફઆઈઆર. સેશન્સ કોર્ટે રિયા શૌવિક અને અન્ય આરોપીઓની જામીન અરજી ફગાવી. 22 સપ્ટેમ્બર સુધી હવે રિયાને રહેવું પડશે જેલમાં. કોરોનાના દર્દીઓને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત. તમામ રાજ્ય સરકારોને એમ્બ્યુલન્સ સેવાના ભાવ નક્કી કરવા આપ્યા આદેશ. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય લાઈવ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ચીન મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ પણ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. જી હા, પ્રધાનમંત્રી મોદીએ એક બાદ એક બેઠકોનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પ્રધાનમંત્રી મોદીએ બેઠક કરી. બંને વચ્ચે એલએસી પર વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ડોભાલ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તેમણે સીડીએસ બિપિન રાવત સાથે પણ બેઠક યોજી હતી અને તેમાં ચર્ચા વિચારણા એ જ અંગે કરવામાં આવી રહી છે કે એલએસી પર જે અત્યારે તણાવ વધી રહ્યો છે તેને કઈ રીતે કાબૂમાં લઈ શકાય. મોસ્કોમાં ભારતે ચીન સાથેની બેઠકમાં પણ વિરોધ કર્યો. ચીન વાતચીતની આડમાં સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. સૈન્ય તૈનાતીને વધારે પ્રાધાન્ય જાણે આપી રહ્યું છે ચીન. અને બીજી તરફ ભારત પાસેથી અપેક્ષા રાખી રહ્યું છે કે ભારત પોતાની આક્રમકતા ઓછી કરે. તો આજે બેવડી નીતિ છે ચીનની, તેને લઈને ભારત ગુસ્સામાં. મારા સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે. કેતન, શું વિગતો? દીપા, ચીનની બેવડી નીતિ સામે આવી રહી છે, કારણ કે એક તરફ જ્યાં ચીન સૈન્ય સતત વધારી રહ્યું છે તો ત્યાં ભારત સાથે વાતચીતનો દોર પણ જાળવી રાખી રહ્યું છે. કારણ કે મોસ્કોમાં વિદેશ પ્રધાન એસ જયશંકર સાથેની બેઠકમાં કોઈ ખાસ એવા નક્કર પરિણામો સામે આવ્યા નથી. કારણ કે ભારતે સ્પષ્ટપણે પોતાનો સંદેશ આપી દીધો કે ચીન સૈન્ય કેમ વધારી રહ્યું છે સરહદ ઉપર, એક સવાલ હતો ભારત તરફથી જેનો ચીન જવાબ આપી શક્યું નથી. બીજી તરફ આજે નવી દિલ્હી ખાતે સતત બેઠકોનો દોર જળવાઈ રહ્યો છે, કારણ કે પીએમ નરેન્દ્ર મોદીએ પણ હવે આ સમગ્ર વાતચીતના દોરમાં ઝુકાવી દીધું છે અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલને પોતાની ઓફિસ બોલાવ્યા હતા અને પીએમઓમાં બંને વચ્ચે અત્યારે હાલ બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. બીજી તરફ સાંજે રાજનાથસિંહે પણ પીએમને માહિતગાર કર્યા હતા સમગ્ર પરિસ્થિતિને લઈને. અને જે સીડીએસ છે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને જનરલ મુકુંદ નરવણે ઉપરાંત અજીત ડોભાલ આ બેઠકમાં હાજર રહ્યા હતા. એટલે સતત બેઠકોનો દોર નવી દિલ્હી ખાતે શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે ચીન પોતાની અવળચંડેથી માની નથી રહ્યું. તો બીજી તરફ એમ કહી શકાય કે સતત તણાવ બંને દેશો વચ્ચે વધી રહ્યો છે, જેને લઈને હવે પીએમ મોદીએ પણ વાતચીતના દોરમાં ઝુકાવી દીધું છે અને અજીત ડોભાલ સાથે સતત તેઓ વાતચીત કરી રહ્યા છે. જી આભાર કેતન, જોડાયા બદલ. તો સતત વાતચીતનો જે દોર છે તે જોવા મળી રહ્યો છે. બેઠકો ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદી પણ બેઠકો કરી રહ્યા છે અને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારની પરિસ્થિતિ શું છે, આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં લેવામાં આવી શકે છે. ભારત ચીન લદ્દાખ ક્ષેત્રમાં સર્જાયેલા તણાવ વચ્ચે રશિયાના પાટનગર મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની બેઠક મળી. બેઠકમાં બંને દેશો વચ્ચે એવી સમજૂતી સધાઈ કે સરહદ પર હવે તણાવ વધારવો નહીં. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ગુરુવારે રાત્રે એક બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશોએ તણાવ ઘટાડવા 5 મુદ્દાની એક ફોર્મ્યુલા તૈયાર કરી હતી. ભારતના વિદેશ પ્રધાન જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર તણાવ વધારવા માંગતું નથી. વિદેશ પ્રધાન જયશંકરે
એવી પણ સ્પષ્ટતા કરી કે ચીન પ્રત્યેની ભારતની નીતિમાં કે ભારત પ્રત્યેની ચીનની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. ચીનના વિદેશ ખાતાએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે ભારત અને ચીન પાડોશી છે અને કેટલાક મુદ્દે અસંમતિ પણ છે, જે પાડોશીઓ વચ્ચે સ્વાભાવિક ગણાય. દરેક અસંમતિને ચોક્કસ સંદર્ભમાં જોવી જોઈએ. બંને દેશોએ 5 મુદ્દાની સમજૂતી તૈયાર કરી હતી, જેમાં પરસ્પરના મતભેદો યુદ્ધમાં ન પરિણમવા જોઈએ. આ વાતને પહેલા મુદ્દા તરીકે મૂકવામાં આવ્યો, તો બીજા મુદ્દા તરીકે બંને દેશોના લશ્કરે વિવાદાસ્પદ સ્થળેથી પોતપોતાના સ્થાને પાછા ફરવું જોવું તેવું કહેવામાં આવ્યું. ત્યાં જ ત્રીજા મુદ્દામાં બંને દેશોએ નક્કી કર્યા મુજબ વાટાઘાટો ચાલુ રાખવી તે વાત મૂકવામાં આવી. ચોથા મુદ્દામાં હાલ જે સમજૂતીઓ થઈ છે તે અને પ્રોટોકોલ્સને બંને દેશોએ સ્વીકારવા એ વાત મૂકવામાં આવી. અને પાંચમા અને છેલ્લા મુદ્દા તરીકે તણાવ વધે એવું એક પણ પગલું બંનેમાંથી કોઈ દેશ નહીં ભરે તે કરાર કરવામાં આવ્યો. બંને દેશોના વિદેશ પ્રધાનોની આ બેઠક 2 કલાક લાંબી ચાલી હતી. મોસ્કોના કોંગ્રેસ પાર્ક વિસ્તારમાં આવેલી વોલ્કોન્સ્કી હોટેલમાં ગુરુવારે મોસ્કો સમય મુજબ રાત્રે 8 કલાકે બેઠક યોજાઈ હતી. રશિયામાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે ગઈકાલે સાંજે એક બેઠક યોજાઈ હતી. રશિયન મીડિયાના અહેવાલ પ્રમાણે ભારતના વિદેશ મંત્રીએ ચીનના વિદેશ મંત્રીને સણસણતા સવાલોથી ઘેર્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે સવાલ ઉઠાવ્યો હતો કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીને 50,000 સૈનિકો ખડકી દીધા છે. આટલા મોટા પાયે સૈનિકોની તહેનાતીના કારણે જ સરહદ પર વિવાદ પેદા થયો છે. ભારતે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે 1993 અને 1996માં કરારનું ચીન આટલા મોટા પાયે સૈનિકો ખડકીને ઉલ્લંઘન કરી રહ્યું છે. બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે 2 કલાક સુધી બેઠક ચાલી હતી. સમગ્ર બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગોખેલો જવાબ જ ફરી આપતા રહ્યા હતા. ચીને કહ્યું કે ભારત પોતાના સૈનિકો અને સરંજામ હટાવી લે. જો કે ભારતે ચીનના આરોપોને ફગાવતા કહ્યું હતું કે ભારતે LAC ક્રોસ કરી જ નથી. રશિયન મીડિયાએ નોંધ્યું હતું કે બંને દેશો વચ્ચેના મતભેદો પછી પણ શાંતિ સ્થાપવા માટે સંમતિ તો સધાઈ છે, પણ જમીન પર તેના પરિણામ શું જોવા મળે છે તે મહત્વનું છે. લાતુના ભૂત વાતોથી નથી માનતા કહેવત આજે ચીન માટે બિલકુલ સાચી પુરવાર થઈ છે. LAC પર સૈન્ય સ્તરની વાતચીત હોય કે મોસ્કોની મંત્રી લેવલની ચર્ચા, હકીકત એ છે કે વાતચીત બાદ ફિંગર 4 વિસ્તાર ક્યારેય ખાલી નથી કર્યો. મંગળવારની રાત્રે આ વિસ્તારમાં ચીને લગભગ 2000 સૈનિકો તૈનાત કર્યા. ચીનની આ હરકત બાદ ભારતે ફિંગર 3ની પાસે લગભગ આટલી જ સંખ્યામાં સૈન્ય તૈનાત કર્યું છે. આ વિસ્તારમાં તણાવ વધ્યો છે. બંને દેશની સેના એકબીજાથી લગભગ 500 મીટરના અંતર પર ઊભી છે. બંને દેશોની સૈન્ય હથિયારથી સજ્જ છે. ઊંચા પહાડો પરથી તેઓ એકબીજાને જોઈ શકે છે. અહીં કાતિલ ઠંડી છે. અહીં ભારતે કોઈ વધારાની સેના તૈનાત નથી કરી. આસપાસના વિસ્તારોની ટુકડીને અહીં જમા કરી દીધી છે. ફિંગર 4ના ભાગને ગ્રીન ટોપ કહેવાય છે અને અહીં ચીની સેના છે. તે ત્યાંથી ફિંગર 3 પાસે રહેલા ભારતના ધાનસિંગ થાપા પોસ્ટને જોઈ શકે છે. ગ્રીન ટોપની ઉત્તરમાં 1 કિલોમીટરના અંતરે પિમ્પલ હાઇટ્સ પર ચીને કબજો કર્યો છે. અહીં તણાવ ઘણો વધારે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેના ફિંગર 3 પર પહોંચવા માંગે છે, પરંતુ ભારે સંખ્યામાં ચીની સૈનિકો તૈનાત છે. સૂત્રોનો દાવો છે કે સેનાએ થોડાક દિવસ પહેલા અહીં પહોંચવાનો પ્રયાસ પણ કર્યો હતો, જો કે હાલમાં સફળતા નથી મળી. તો આ તરફ ભારતે પણ ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ભારતે ચીનના પાડોશી દેશો સાથે કરારો કરીને ચીનને ઘેરવાનું શરૂ કર્યું છે. ભારત અને જાપાન વચ્ચે મ્યુચ્યુઅલ લોજિસ્ટિક્સ સપોર્ટ અરેન્જમેન્ટ નામથી એક કરાર થયો છે. ભારતે જાપાન સાથે કરેલો આ કરાર બહુ મહત્વનો અને ચીનનું ટેન્શન વધારનારો મનાઈ રહ્યો છે. ભારત અને જાપાન વચ્ચે જે કરાર થયો છે તે પ્રમાણે યુદ્ધ જેવી સ્થિતિમાં બંને દેશ એકબીજાને સૈન્ય સહાય પૂરી પાડશે.
આ જ પ્રકારની ડીલ ભારત, અમેરિકા, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા સાથે કરી ચૂક્યું છે. આ પ્રકારની ડીલ ભારતે 2016માં અમેરિકા સાથે કરી હતી, જે હેઠળ ભારત અને અમેરિકા એકબીજાના લશ્કરી થાણાનો ઉપયોગ કરવા માટે સંમત થયા હતા. આ કરાર હેઠળ ભારતને અમેરિકાના ગુઆમ, ડિયાગો ગાર્સિયા અને સુબિક બેઝ પર ફ્યુલ ભરવા અને અવરજવર કરવા માટે અનુમતિ છે. હવે ભારત અને જાપાન વચ્ચે થયેલા કરારને પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, જે પ્રમાણે ભારતીય સેનાને જાપાની સેના પોતાના બેઝ પરથી જરૂરી સપ્લાય, સામાન અને સર્વિસિંગની સુવિધા પણ આપશે અને આ જ સુવિધા જાપાનને ભારતના બેઝ પર પણ મળશે. જાપાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બંને દેશની સેનાઓ વચ્ચે આ કરારથી લશ્કરી ક્ષેત્રે સહયોગ વધશે. ભારતે 2018માં આ પ્રકારનો કરાર ફ્રાન્સ સાથે કર્યો છે. ઓસ્ટ્રેલિયા સાથે પણ ઇન્ડિયન ઓશન અને પેસિફિક સમુદ્રમાં આવેલા બેઝના ઉપયોગ માટે કરાર થયા છે. ચીને પાકિસ્તાન, કંબોડિયા જેવા દેશો સાથે આ પ્રકારના કરાર કરી રાખ્યા છે. હવે ભારત પણ ચીનને તે જ પ્રમાણે જવાબ આપીને ઘેરી રહ્યું છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સામે આવેલા ડ્રગ્સ મામલે સેશન્સ કોર્ટે આજે રિયા ચક્રવર્તીની જામીન અરજી ફગાવી દીધી. આ સાથે જ કોર્ટે શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ, બાસિત અને ઝૈદની પણ અરજી નકારી છે. મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધે ડ્રગ કેસમાં પકડાયેલી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર સુનાવણી શુક્રવાર પર મોકૂફ રાખવામાં આવી હતી. રિયા શૌવિક, દીપેશ સાવંત, સેમ્યુઅલ મિરાન્ડા, ઝૈદ વિલાત્રા અને બશીર પરિહારની જામીન અરજીને આજે સેશન્સ કોર્ટે ફગાવી છે. ઉલ્લેખનીય છે કે ધરપકડ બાદ 14 દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલાયેલી રિયાએ સ્થાનિક કોર્ટમાં જામીન અરજી કરીને દાવો કર્યો હતો કે તેને ખોટી રીતે સંડોવવામાં આવી છે. અરજીમાં જણાવાયું હતું કે તેની પાસેથી કોઈ ડ્રગ્સ કે પ્રતિબંધિત વસ્તુ જપ્ત થઈ નથી અને જો કોઈ આરોપ હશે તો તે પણ નાની માત્રા સંબંધી છે. દાણચોરીને ફાઇનાન્સ કરતી હોય કે ગુનેગારોને ડ્રગ્સને લઈને મદદ કરી હોય એવું કોઈ રેકોર્ડ પર નથી. રિયાએ અરજીમાં એમ પણ જણાવ્યું છે કે તેને કબૂલાત કરવા ફરજ પડાઈ હતી, જે તે હાલ પાછી ખેંચે છે. રિયાના વકીલે કરેલી જામીન અરજીમાં જણાવ્યું હતું કે અદાલતી કસ્ટડીમાં તેનો જીવ જોખમમાં છે. તેને બળાત્કાર અને મૃત્યુની ધમકી આપવામાં આવી છે. અરજીમાં દલીલ કરાઈ હતી કે તેની ધરપકડ બિનજરૂરી છે અને કોઈ તર્ક વિનાની છે. તેની આઝાદીને જોહુકમીથી છીનવાઈ છે. તપાસ દરમિયાન કોઈ મહિલા અધિકારી હાજર નહોતી. પૂછપરછ દરમિયાન કાનૂની સલાહ પણ લેવા દેવાઈ ન હતી. મહત્વનું છે કે એકથી વધુ પુરુષ અધિકારીઓને 8 કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી. રિયાને બુધવારના રોજ ભાયખલા જેલ ખસેડાઈ હતી. જામીન નકારીને મેજિસ્ટ્રેટે તેને 22 સપ્ટેમ્બર સુધી કસ્ટડી આપી હતી. બોયફ્રેન્ડ સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાના આરોપસર 28 વર્ષની રિયાની સોમવારે ધરપકડ કરાઈ હતી. સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી અને તેના મૃત્યુની તપાસ સીબીઆઈ કરી રહી છે. આજે કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવાયા બાદ રિયાને હાલ ભાયખલા જેલમાં રહેવું પડશે. માનવામાં આવી રહ્યું છે કે રિયાના વકીલો હવે હાઈકોર્ટમાં જશે અને જામીન માંગશે. દીપેશ સાવંતના વકીલોએ દલીલ કરી હતી કે તેમના વિરુદ્ધ કોઈ બિનજામીન ધારા લગાવવામાં આવી નથી, તેથી તેમને જામીન મળવા જોઈએ. જોકે કોર્ટે તેમને પણ કોઈ રાહત ન આપી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સામે આવેલા બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બોલિવૂડના સંખ્યાબંધ અભિનેતાઓ પર સપાટો બોલાવવાની તૈયારી કરી લીધી છે. એનસીબી દ્વારા બોલિવૂડ સ્ટાર્સની 3 કેટેગરી તૈયાર કરાઈ છે, જેમાં લગભગ 25 જેટલા સિતારાઓ સામેલ છે. પહેલી કેટેગરીમાં બોલિવૂડના 4 થી 5 મોટા સ્ટાર, બીજી કેટેગરીમાં 7 થી 8 જાણીતા ચહેરા છે, જ્યારે ત્રીજી કેટેગરીમાં ફિલ્મ અને ટેલિવિઝન જગતના 10 ચહેરા સામેલ છે. એનસીબીને બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનની ઘણી કડીઓ હાથ લાગી છે, જેમાં એક્ટરોની સાથે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સનો પણ સમાવેશ થાય છે. બની શકે છે કે આગામી દિવસોમાં બોલિવૂડ પર એનસીબી સપાટો બોલાવે અને વધારે ચોંકાવનારી વિગતો બહાર આવે.
આગળ વાત કરવી છે કોરોનાની. કોરોના દર્દીઓ પાસેથી સૌથી પહેલા હોસ્પિટલોએ લૂંટ ચલાવી, ત્યારબાદ હવે એમ્બ્યુલન્સ સર્વિસ આપતા કોન્ટ્રાક્ટર અને હોસ્પિટલોએ લૂંટ મચાવી છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે સરકાર આ દિશામાં નક્કર પગલાં લઈને યોગ્ય ભાડું નક્કી કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે રાજ્યો સામે કરી લાલાંક. એમ્બ્યુલન્સનું ભાડું નક્કી કરવા આદેશ. કોરોના કાળમાં લૂંટ મચાવતી અટકાવવી જરૂરી. કોરોના દર્દીઓ પાસેથી એમ્બ્યુલન્સ સર્વિસ માટે વધારે પૈસા વસૂલવા અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે તમામ રાજ્યોને એમ્બ્યુલન્સ સર્વિસ માટે યોગ્ય ભાડું નક્કી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે તમામ રાજ્ય મહામારી સામે પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીથી બંધાયેલા છે અને તમામ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે કોવિડ દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે દરેક જિલ્લામાં પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે નહીં. ઊંચા ભાડા વસૂલતી હોવાની હતી ફરિયાદ. એમ્બ્યુલન્સની સંખ્યા પર્યાપ્ત રાખવી જરૂરી. તમામ રાજ્યો વ્યાજબી દરે ઉપલબ્ધ કરાવે એમ્બ્યુલન્સ. કોરોનાના દર્દીઓ પાસેથી એમ્બ્યુલન્સના ઊંચા ભાડા વસૂલાતા હોવાથી અને આ તાકીદના સમયે પણ એમ્બ્યુલન્સ મળતી નહીં હોવાની ફરિયાદો પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યોને એમ્બ્યુલન્સ સેવાના વ્યાજબી દર નિશ્ચિત કરવા માટે આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણના વડપણ હેઠળની ખંડપીઠે રાજ્યોને જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હશે તે જોવાનું કામ તમામ રાજ્યો છે અને તે વ્યાજબી દરે પણ ઉપલબ્ધ રહે તે પણ જરૂરી છે. કોરોના ગાઈડલાઇન્સમાં એમ્બ્યુલન્સ ફીનો નથી ઉલ્લેખ. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન દલીલ થઈ હતી કે 29 માર્ચ 2020ના રોજ જારી કરાયેલ એસઓપીનું રાજ્યો દ્વારા અનુસરવું જરૂરી છે અને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવી જોઈએ તથા જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે. જોકે અરજદારના સલાહકારે જણાવ્યું છે કે માર્ગદર્શિકા એમ્બ્યુલન્સની ફી નક્કી કરતી નથી, જેથી કોર્ટે કહ્યું છે કે અમે નિર્દેશ આપીએ છીએ કે રાજ્ય સરકાર યોગ્ય ફી નક્કી કરે અને આ સમસ્યાનું યોગ્ય રીતે સમાધાન કરે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારતમાં સૌથી પહેલા પ્લાઝમા થેરેપીની શરૂઆત ગુજરાતમાં કરાઈ હતી અને તેના ધાર્યા પરિણામ પણ મળ્યા હતા. જોકે હવે કોરોનાની દસ્તકના 6 મહિના બાદ આઈસીએમઆરે જાહેર કર્યું છે કે પ્લાઝમા થેરેપીથી કોઈ નક્કર પરિણામો સામે આવ્યા નથી. આ થેરેપી મૃત્યુદર પણ ઓછો કરવામાં સફળ રહી નથી. ન મળ્યા ધાર્યા પરિણામ. કોરોનાની સારવારમાં ઝટકો. અસરકારક નથી પ્લાઝમા થેરેપી. જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે ત્યારથી દેશમાં કોન્વાલ્સન્ટેન્ટ પ્લાઝમા થેરેપીની ચર્ચાઓ થઈ રહી છે. દિલ્હી સ્થિત દેશભરમાં ઘણી હોસ્પિટલોમાં પ્લાઝમા થેરેપીની સારવાર પણ ચાલી રહી છે. પરંતુ હવે ખબર પડી કે સારવારમાં પ્લાઝમા થેરેપી વધારે અસરકારક નથી. આ વાત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની શોધમાં સામે આવી છે. આઈસીએમઆર પ્રમાણે તે દર્દીની ખરાબ પરિસ્થિતિને રોકવા પણ મદદ નથી કરતી. 14 રાજ્યમાં કરવામાં આવી સ્ટડી. 39 હોસ્પિટલ અને 464 દર્દીઓ પર થયું ટ્રાયલ. સામાન્ય અને થેરેપી સારવારમાં કોઈ ફરક ન જોવા મળ્યો. પ્લાઝમા થેરેપી છે માત્ર સપોર્ટ ટ્રીટમેન્ટ. 14 રાજ્યોની 39 હોસ્પિટલમાં 464 દર્દીઓ પર પ્લાઝમા થેરેપીનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. 28 દિવસ સુધી પ્લાઝમા થેરેપીની સારવાર લેનારા દર્દીઓ અને સામાન્ય સારવાર લઈ રહેલા દર્દીઓમાં કોઈ તફાવત નથી. અમદાવાદમાં શરૂઆતના તબક્કામાં પ્લાઝમા થેરેપીની સારવાર દરમિયાન સકારાત્મક પરિણામ મળ્યા હતા. આઈસીએમઆરે પ્લાઝમા થેરેપીને સંપૂર્ણપણે નકારી દીધી નથી, પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ ન કરી શકાય. પ્લાઝમા થેરેપી આગળ પણ સપોર્ટ ટ્રીટમેન્ટની રીતે કોરોના સારવારમાં ઉપયોગમાં લેવાશે. પ્લાઝમા થેરેપીનો ઉપયોગ અટકાવશે નહીં. કોરોનાના 2%થી 5% કેસમાં સપોર્ટ ટ્રીટમેન્ટ તરીકે તેનો ઉપયોગ થતો રહેશે. આઈસીએમઆરની સ્ટડી જણાવે છે કે માત્ર પ્લાઝમા થેરેપીની કોરોનામાં સ્વસ્થ ન થઈ શકાય. હા, એક વાત સાચી છે કે પ્લાઝમા થેરેપી પાસે જેટલી આશાઓ હતી તેટલી અસરકારક રહી નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
અભિનેત્રી કંગનાએ શિવસેના સાથે પંગો લીધા બાદ હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ વિવાદમાં ઘસેડ્યા છે. કંગનાની ઓફિસ મુંબઈ કોર્પોરેશને તોડ્યા બાદ હવે કંગનાએ સોનિયા ગાંધીને ઉદ્દેશીને કહ્યું છે કે શું સોનિયા ગાંધી પોતાની સરકારને સંવિધાનના સિદ્ધાંતોનું પાલન કરવા માટે અપીલ કરી શકે તેમ નથી. કંગનાએ કહ્યું છે કે કોંગ્રેસના માનનીય અધ્યક્ષ, તમને એક મહિલા હોવાના નાતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મારી સાથે થઈ રહેલા વ્યવહારનું દુઃખ થઈ રહ્યું છે કે નહીં? તમે પશ્ચિમમાં ઉછર્યા છો અને ભારતમાં રહી રહ્યા છો. તમે તો મહિલાઓના સંઘર્ષ અંગે વાકેફ હશો જ. ઇતિહાસ તમારા મૌન અને ભેદભાવનું મૂલ્યાંકન કરશે. તમારી જ સરકાર મહિલાઓ પર અત્યાચાર કરી રહી છે. મને આશા છે કે તમે હસ્તક્ષેપ કરશો. આ પહેલા કંગનાએ શિવસેનાના સદગત અધ્યક્ષ અને સ્થાપક બાળા સાહેબનો એક વિડીયો શેર કરીને કહ્યું હતું કે બાળા સાહેબને ડર હતો કે કોઈ દિવસ શિવસેના ગઠબંધન કરશે અને કોંગ્રેસ બનશે. આજે તેમની પાર્ટીની સ્થિતિ શું છે તે દેખાઈ રહ્યું છે. તો કંગના રણાવત અને શિવસેના વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે જાણે વકરી રહ્યો છે અને હવે કંગના રણાવતે સોનિયા ગાંધી સમક્ષ જ સવાલ ઉઠાવી દીધા છે. કંગના રણાવતે કહ્યું છે, પ્રશ્ન પૂછ્યા છે કે એક મહિલા સાથે આ પ્રકારે જ્યારે વર્તન થતું હોય તો કોંગ્રેસ આખરે કઈ રીતે ચૂપ રહી શકે છે? જ્યારે કે કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર છે તો કેમ આ પ્રકારે વર્તન ચલાવી લેવામાં આવી રહ્યું છે? શિવસેના અને અભિનેત્રી કંગના વચ્ચેના ટકરાવમાં હવે ભાજપ કંગનાની પડખે આવી ગઈ છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને ટાર્ગેટ કરીને કહ્યું છે કે દાઉદ ઇબ્રાહિમનું ઘર નથી તૂટતું પણ કંગનાનું તૂટી જાય છે. ફડણવીસે શિવસેના પર પ્રહાર કરીને કહ્યું કે કંગનાના વિવાદને શિવસેનાએ વધારે પડતું મહત્વ આપી દીધું છે. કંગના કોઈ નેતા નથી. તમે દાઉદનું ઘર તોડવા તો નથી ગયા પણ કંગનાની ઓફિસ તરત તોડી નાખી. આ પહેલા પણ ફડણવીસે મુંબઈ કોર્પોરેશનની કાર્યવાહી પર આપત્તિ વ્યક્ત કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા જ આતંક ફેલાવવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. તે મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે કોર્પોરેશનની કાર્યવાહી ખોટી છે અને આ માટે કંગનાને વળતર મળવું જોઈએ. આઠવલે ગુરુવારે પણ કંગનાને મળવા ગયા હતા અને બંને વચ્ચે 1 કલાક મુલાકાત થઈ હતી. આઠવલેએ તો કંગનાને ભાજપ કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાવા માટે પણ આમંત્રણ આપી દીધું અને સુરક્ષાનો વાયદો કર્યો. તો કંગના વર્સિસ શિવસેના, હવે તે વચ્ચે ફડણવીસે પણ આરોપ મૂક્યા છે કે કોર્પોરેશન દ્વારા દાઉદનું ઘર તો ઝડપથી તોડવામાં નથી આવતું પરંતુ કંગનાની ઓફિસ સામે त्वरित कार्यवाही કરવામાં આવી. कंगना तो कोई राष्ट्रीय नेता नहीं थी. कंगना तो कोई ऐसा विषय नहीं था कि जो राष्ट्रीय स्तर पर चला जाए. आपने उसको बड़ा किया, आपने उसके घर जाकर तोड़ा. अब रोज शिवसेना के नेताओं के किसके घर अवैध, किसके ऑफिस अवैध, ये चीजें बाहर आ रही है. आप दाऊद का घर तोड़ने नहीं जाते, उसका घर तोड़ने जाते हो. इस विषय को बड़ा किसने किया? बीजेपी का संबंध क्या है? ફિલ્મ અભિનેત્રી કંગના સાથે શિવસેનાના ચાલી રહેલા ટકરાવ વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કંગનાને કાબૂમાં લેવાની લહાઈમાં રાજ્ય સરકાર માટે કોરોનાનો રોગચાળો જાણે પ્રાથમિકતા રહ્યો નથી. મહારાષ્ટ્રમાં બુધવારે એક જ દિવસમાં 24,000 નવા કેસ નોંધાયા, જે નવો રેકોર્ડ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓનો આંકડો 10 લાખ સુધી પહોંચી ગયો છે. ભાજપનું કહેવું છે કે સરકાર જેટલી તાકાત કંગનાના વિવાદ પર લગાવી રહી છે તેની 50% શક્તિ જો કોરોના પાછળ વાપરે તો બહુ લોકોના જીવ બચી શક્યા હોત. મહારાષ્ટ્ર સરકારને લાગે છે કે કોરોના સાથે નહીં પણ કંગના સાથે તેમની લડાઈ છે. સરકારના આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 28,000 જેટલા લોકોના કોરોનાથી મોત થયા છે. બુધવારે એક જ દિવસમાં 325 દર્દીઓ મોતને ભેટ્યા હતા. મહારાષ્ટ્રમાં 7 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે અને એક્ટિવ કેસની સંખ્યા હાલ 2.61 લાખ કરતાં વધારે છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં બુધવારે 2,227 કેસ સામે આવ્યા. 43 લોકોના અહીં મોત થયા. મુંબઈમાં 1.5 લાખ કરતાં વધુ દર્દી નોંધાઈ ચૂક્યા છે.
તો હવે રાજકીય રંગ મળી ગયો છે કંગના અને શિવસેનાના વિવાદનું. એક તરફ શિવસેના આક્રમક મૂડમાં, બીજી તરફ કંગના પણ પીછેહટ કરવાના મૂડમાં નથી અને તે વચ્ચે હવે વિપક્ષ સતત આરોપ મૂકી રહ્યું છે સરકાર પર કે મહારાષ્ટ્રમાં જે કોરોનાની સ્થિતિ છે તે ખરેખર સુધરી શકી હોત જો મહારાષ્ટ્ર સરકારે કંગનાની જગ્યાએ કોરોના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોત. એક તરફ કોરોનાની કાતિલ ગતિ સતત દોડતી જ રહી છે, હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે અને બીજી તરફ સરકારને કોરોના કરતાં વધારે કંગના વિવાદમાં રસ પડી રહ્યો છે તેવો આરોપ ભાજપે મૂક્યો છે. બીએમસી બુલડોઝર દોડાવતી જ રહી છે અને બીજી તરફ મુંબઈમાં જે સ્થિતિ છે કોરોનાની તે ખરેખર ચિંતાજનક. દેશભરમાં સૌથી વધારે કેસ જો મળ્યા હોય તો તે મહારાષ્ટ્ર છે. आज सबसे ज्यादा कोरोना के केसेस महाराष्ट्र में है. हर दिन 23 से 25,000 केसेस महाराष्ट्र में बढ़ रहे हैं. देश के 40% कोरोना के मृत्यु महाराष्ट्र में है, लेकिन महाराष्ट्र सरकार उससे लड़ना नहीं चाहती. वो लड़ाई करना चाहती है कंगना से. और मैं तो उनको इतना ही कहना चाहता हूँ, आप अपनी जितनी क्षमता कंगना के पीछे लगा रहे हैं उसमें से 50% भी क्षमता अगर कोरोना के पीछे सीरियसली आप लगाएंगे तो शायद लोगों की जान हम बचा पाएंगे. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.